નમસ્કાર, હું છું બરખા. આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ ને મહત્વની ખબરમાં આપનું સ્વાગત છે. સમાચારોની શરૂઆત કરીશું હેડલાઇન. વડાપ્રધાને ઉમરા ખાતે નવનિર્મિત સર્વવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું, સભાને સંબોધન પણ કર્યું. કેશોદના મેસવાડમાં યુવતી સાથે દુષ્કર્મ, ભુવા સહિત 5 આરોપીઓની ધરપકડ. ધોલેરા સર પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં, 4 લેન એક્સપ્રેસવેનું કામ 2024 સુધી પૂર્ણ કરવાનું લક્ષ્ય. દક્ષિણ ભારતમાં મોટા પાયે દરોડાથી ખળભળાટ, દરોડા દરમિયાન એક યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો. મેગા નર્મદા રિવર ટ્રેલનું લોકાર્પણ કરાયું, પ્રવાસનલક્ષી પુસ્તિકાનું પણ વિમોચન કરાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીના ઉમરાહ ખાતે નવનિર્મિત સર્વવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન સભાને સંબોધન પણ કર્યું હતું. પીએમ મોદીએ ઉદ્ઘાટન કરેલા સર્વવેદ મહામંદિરની શું છે વિશેષતા, જુઓ અમારા ખાસ અહેવાલમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસથી વારાણસીના પ્રવાસે હતા. આ દરમિયાન તેમણે કાશી અને આસપાસના વિસ્તારોના વિકાસ માટે ₹19,000 કરોડથી વધુની કિંમતની 37 યોજનાઓનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ વારાણસીમાં 20 વર્ષથી નિર્માણાધીન સર્વવેદ મહામંદિરનું પણ ઉદ્ઘાટન કર્યું હતું અને સભા સંબોધી હતી. मेरे परिवारजनों, आप संतों के सानिध्य में काशी के लोगों ने मिलकर विकास और नवनिर्माण के कितने ही नए कीर्तिमान गढ़े हैं. सरकार, समाज और संतगण सब साथ मिलकर काशी के कायाकल्प के लिए कार्य कर रहे हैं. आज सर्ववेद मंदिर बनकर तैयार होना इसी ईश्वरीय प्रेरणा का उदाहरण है. ये महामंदिर महर्षि सदाफल देव जी की शिक्षाओं का, उनके उपदेशों का प्रतीक है. इस मंदिर की दिव्यता जितना आकर्षित करती है, इसकी भव्यता हमें उतना ही अचंभित भी करती है. इसलिए मंदिर का भ्रमण करते हुए मैं खुद भी मंत्र मुग्ध हो गया था. सर्ववेद मंदिर भारत के सामाजिक और आध्यात्मिक सामर्थ्य का एक आधुनिक प्रतीक है. मैं देख रहा था इसकी दीवारों पर सर्ववेद को बड़ी सुंदरता के साथ अंकित भी किया गया है. वेद, उपनिषद, रामायण, गीता और महाभारत आदि ग्रंथों के दिव्य संदेश भी इसमें चित्रों के जरिए उकेरे गए हैं. इसलिए ये मंदिर एक तरह से अध्यात्म, इतिहास और संस्कृति का जीवंत उदाहरण है. यहां हजारों साधक एक साथ विहंगम योग की साधना कर सकते हैं. इसलिए ये महामंदिर एक योग तीर्थ भी है और साथ साथ ये ज्ञान तीर्थ भी है. मैं इस अद्भुत आध्यात्मिक निर्माण के लिए सर्ववेद महामंदिर ट्रस्ट को
और लाखों लाखों अनुयायियों को बधाई देता हूं। विशेष रूप से मैं पूज्य स्वामी जी स्वतंत्र देव जी और पूज्य श्री विज्ञान देव जी का विशेष रूप से अभिनंदन करता हूं। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીના ઉમરા ખાતે નવનિર્મિત સ્વરવેદા મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. મહામંદિરનો પાયો 2004માં સદગુરુ આચાર્ય સ્વતંત્ર દેવ અને સંત પ્રવર વિજ્ઞાન દેવ દ્વારા નાખવામાં આવ્યો હતો. આ સ્વરવેદ મહામંદિર 3 લાખ ચોરસ ફૂટના વિશાળ વિસ્તારને આવરી લેશે. મંદિર 125 પાંખડીવાળા કમળના ગુંબજ અને પ્રભાવશાળી 20,000 બેઠક ક્ષમતા સાથે અદ્ભુત ડિઝાઇન ધરાવે છે, જે તેને વિશ્વના સૌથી મોટા ધ્યાન કેન્દ્રોમાંનું એક બનાવે. ગુજરાતમાં વારંવાર અંધશ્રદ્ધામાં ભોળવતા ભુવાના કાંડો દિવસે દિવસે બહાર આવતા હોય છે. ત્યારે થોડા દિવસ અગાઉ કેશોદના મેસવાનની સીમમાં તાંત્રિક વિધિના નામે યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી. ત્યારે તાંત્રિક વિધિ કરી પૈસાનો વરસાદ થવાની લાલચ આપી વેરાવળની યુવતી પર દુષ્કર્મ આચરનાર સામે પોલીસે શું કાર્યવાહી કરી, જુઓ અમારા ખાસ અહેવાલમાં. વેરાવળ પંથકની યુવતીને તાંત્રિક વિધિ કરી પૈસાનો વરસાદ થશે તેવી લાલચ આપી ભુવાએ દુષ્કર્મ ગુજાર્યું હતું. રાજકોટ, ગોંડલ સહિતના શહેરોના 4 શખ્સે મદદગારી કરી હતી. આ અંગે ફરિયાદ થતા કેશોદ પોલીસે મેદરડા તાલુકાના ડેડકીયાળી ગામના ભુવા સહિત કુલ 5 સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ત્યારે ભુવા સહિતના 5 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓની વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હું કેટરેસમાં કામ કરું છું અને દીવ ગયેલી હતી, બરાબર છે. ત્યાંથી અમારે ને ફેજલને કોન્ટેક્ટ થયો હતો. ફેજલને કોન્ટેક્ટ થયો એટલે ફેજલે મને આવી રીતના વાત કરી હતી કે આવી રીતના આપણે હોય ભુવાને એ બરાબર છે, એ પૂજાને કરી અને પૈસા ઉતારે, ઉપરથી પૈસા ખરે, બરાબર છે. હોય કે તું આવ તો તને ખર્ચ. હું એવી રીતના થોડી કોઈ પૈસા ખરતા હશે તો કે નહીં, કે એ પૈસા ખરે છે કે તું એકવાર આવ. હું કોઈ વાંધો નહીં. એટલે એ વખત એ ટ્રાય કરવા માટે હું એના ભેગી 3 વખત ગયેલી છું, સુરત, રાજકોટ ને અહીંયા કે આપણે કેશોદમાં. એ થઈ અને કેશોદમાં આપણે એટલે કેશોદમાં ફેજલ, વિજયભાઈ અને સાગર, નારણ અને સિકંદર એટલા જણા હતા. અને એ બધે અમે 4 વ્હીલમાં પછી ગયા હતા અહીંથી કેશોદથી. પેલા બસ સ્ટેન્ડેથી અમને નારણ તેડવા આવ્યો હતો બુલેટ લઈને, 36 નંબરની બુલેટ હતી. અને બાયપાસ ઉપરથી સાગરે તેડ્યા હતા એની 4 વ્હીલમાં. પછી ત્યાંથી વાડીમાં લઈ ગયા હતા. વાડીમાં લઈ જઈને એક નાળિયેર ઉપર બેઠાડેલી, નાળિયેર ઉપર બેઠાડી અને કે નાળિયેર ફરશે, આમ ફરશે ને આમ ફરશે. હું કોઈ તો આપડે જો કે વજન આવે એટલે નાળિયેર તો ફરવાનું છે. એટલે એ ટૂંકમાં એક ધતિંગ જ હતું. એની ઉપર બેઠાડી, એ થઈ ગયું એટલે મેં એ થવા દીધું. એના મારા પછી બીજી છોકરી આવી, એને બેઠાડી. તો એ છોકરીથી કંઈ થયું નહીં. તો એ છોકરી જો કે પસંદ આવે એમ જ નહોતી. તો એ કે તારે તું પાસ નથી થઈ, કે તમે જાઓ, તમને તમારી માતાજી નડે છે, કે તમારું કામ નહીં કરવા દે, બરાબર છે. એટલે એ છોકરીને 2 માણસ જતા રહ્યા હતા. પછી મને રૂમમાં જઈને ટચ કરી એટલે કોઈ વાંધો નહીં. પછી બીજી જગ્યાએ લઈ ગયા, ત્યાં કોઈક મહેમાન ને આવી ગયા હતા, બરાબર છે. એ લઈ ગયા અને આપણે અહીંયા બીજી જ્યાં વાડીએ લઈ ગયા ત્યાં પોરબંદરથી છોકરીને બોલાવી હતી. એ અનમેરેડ હતી. એ છોકરી કે શેમાં નોકરી કરતી હતી ખબર નહીં, નોકરી જ કરતી હતી. એ પાકી છે, બરાબર છે. એ છોકરીને ટચિંગ કરેલું, સેક્સ કરેલું અને પછી મારી ઉપર સેક્સ કરેલું એને. મહત્વનું છે કે વેરાવળ પંથકની યુવતીને તાંત્રિક વિધિ કરી પૈસાનો વરસાદ થશે તેવી લાલચ આપી ભુવાએ દુષ્કર્મ આચર્યું હતું.
રાજકોટ, ગોંડલ સહિતના શહેરોના 4 શખ્સે મદદગારી કરી અને આ અંગે ફરિયાદ થતા કેશોદ પોલીસે મેદરડા તાલુકાના ડેટકીયાળી ગામના ભુવા સહિત કુલ 5 સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં સંડોવાયેલો ફેઝલ યુનુસ પરમાર, ગોંડલનો વિજય બાપુ વાઘેલા, નગીચાણાનો નારણ સોમાત, બોરખતરિયા અને મુખ્ય આરોપી ભુવો સાગર બખતરિયાની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાલમાં જ ધોલેરા એસઆઈઆરની સ્થળ મુલાકાત લઈને ફેઝ 1ના 22.54 ચોરસ કિલોમીટરના એક્ટિવેશન એરિયામાં હાથ ધરાઈ રહેલી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. ફેઝ 1નું 95%થી વધુનું કામ પૂર્ણ થઈ ગયું છે અને હવે ગ્લોબલ ઇકોસિસ્ટમ દ્વારા ઇન્વેસ્ટમેન્ટ માટેની નવી તકો ખોલવા ધોલેરા સજ્જ થયું છે તેની જાણકારી મેળવી હતી. ત્યારે શું છે ધોલેરા સર પ્રોજેક્ટ, જુઓ અમારા ખાસ અહેવાલમાં. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આગામી 10મી આવૃત્તિ જાન્યુઆરી 2024માં યોજવાની છે, જેની તૈયારીઓ પૂરઝડપે ચાલી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી અને તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામોની પ્રગતિનું તાજેતરમાં નિરીક્ષણ કરવા ધોલેરા એસઆઈઆરની મુલાકાત લીધી હતી. પ્રોજેક્ટનો 22.54 ચોરસ કિલોમીટરનો પહેલો તબક્કો 95% સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયો છે, જેનાથી ગુજરાતમાં વૈશ્વિક રોકાણો માટેના નવા માર્ગો ખુલી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની આ મુલાકાત દરમિયાન ધોલેરાના અર્ધતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વ્યૂહાત્મક સ્થાન અને સેમિકન્ડક્ટર્સ અને ગ્રીન હાઇડ્રોજન જેવા ઉભરતા ક્ષેત્રોમાં વિશાળ સંભાવનાઓને હાઇલાઇટ કરી અને ભારતના ટકાઉ અને ટેકનોલોજી આધારિત વિકાસમાં આ ક્ષેત્રોની મહત્વપૂર્ણ ભૂમિકા પર ભાર મૂક્યો હતો. અમદાવાદથી આશરે 100 કિલોમીટર દક્ષિણે અને ગાંધીનગરથી 130 કિલોમીટર દૂર સ્થિત ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન એક મુખ્ય ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ હબ બનાવવાની તૈયારીમાં છે. DSIR તેના વર્લ્ડ ક્લાસ પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નીચા પાવર ટેરિફ સાથે બિન પ્રદૂષિત ઉદ્યોગનું હબ બનશે. તેનો ઉદ્દેશ્ય શહેરી વિકાસના સંદર્ભમાં જીવનના ઉચ્ચતમ ગુણવત્તાના ધોરણો અને ટકાઉપણા સાથે આર્થિક અને સામાજિક રીતે સંતુલિત નવા યુગનું શહેર બનાવવાનું છે. ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ નિર્માણાધીન છે અને ડિસેમ્બર 2025 સુધીમાં કાર્ગો અવરજવર માટે તૈયાર થઈ જશે. આ એરપોર્ટ વાર્ષિક 3 લાખ મુસાફરો માટે 20,000 ટનથી વધુ કાર્ગોનું સંચાલન કરશે. DSIRના કોસ્ટલ રેગ્યુલેશન ઝોનમાં 8,500 હેક્ટરથી વધુ જમીન સોલાર પાર્ક વિકસાવવા માટે નિર્ધારિત કરવામાં આવી છે. ઉર્જા ક્ષેત્રે ધોલેરાનો 4,400 મેગાવોટનો સોલાર પાર્ક 2030 સુધીમાં 250 ગીગાવોટ ગ્રીન એનર્જીના રાષ્ટ્રીય ધ્યેયને અનુરૂપ ગેમ ચેન્જર પાર્ક છે. તેને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા PPP મોડલ હેઠળ વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે 11,000 હેક્ટર જમીન ફાળવી છે. કેન્દ્ર સરકાર કટ્ટરપંથી જેહાદી આતંકવાદી જૂથ સામે કાર્યવાહી કરી રહી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કટ્ટરપંથી જેહાદી આતંકવાદી જૂથનો પર્દાફાશ કર્યો છે. NIA દ્વારા દક્ષિણ ભારતમાં 19 સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. NIAની કામગીરીમાં શું સામે આવ્યું, જુઓ અમારા ભારત સરકાર દેશની અંદર વધી રહેલા જેહાદી વિદ્યાર્થી સંગઠનોની સામે એક્શન મોડમાં છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ દેશની અંદર ચાલી રહેલા જેહાદી વિદ્યાર્થી સંગઠનોનો પર્દાફાશ કર્યો છે, ત્યારે આજે એનઆઈએ દ્વારા દક્ષિણ ભારતમાં કુલ 19 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન એક યુવકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. દરોડા દરમિયાન એનઆઈએ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના અચલપુરની એક કોલેજમાંથી જે યુવકને દબોચ્યો છે તે એક શંકાસ્પદ વિદ્યાર્થી હોવાનું કહેવાય છે, જેની એજન્સી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ યુવક વોટ્સએપ સહિત અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ગ્રુપો દ્વારા જેહાદી વિદ્યાર્થી સંગઠનોના સંપર્કમાં હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીના આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ હોવાની આશંકાને કારણે એનઆઈએની ટીમ વહેલી સવારે 4 વાગ્યે અચલપુરના અકબરી ચોક પાસે આવેલી બિયાબાની ગલીમાં પહોંચી હતી. એનઆઈએ સ્થાનિક એટીએસ અને જિલ્લા પોલીસની ટીમ સાથે મળીને વિસ્તારમાં તપાસ કરી અને શંકાસ્પદ વિદ્યાર્થીની અટકાયત કરી હતી. નોંધનીય છે કે તે ડિસેમ્બરે પણ એનઆઈએ બેંગલુરુમાં 5 થી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. એનઆઈએના આ દરોડા આતંકવાદી ષડયંત્રના કેસ સાથે સંબંધિત હતા. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ગુજરાત પ્રવાસન નિગમ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે 15મી વાર્ષિક સભામાં પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રી સહભાગી થયા હતા, જેમાં ગુજરાતના પ્રવાસન ક્ષેત્રોની વિકાસ ગાથા દેશભરના ટૂર ઓપરેટરો સમક્ષ પ્રસ્તુતિ કરવામાં આવી હતી. શું છે સમગ્ર વિગત, જુઓ અમારા ખાસ અહેવાલમાં. ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પર્યટનના વિકાસ માટે રૂપિયા 770 કરોડના પ્રસ્તાવિત મૂડીરોકાણ સાથે 10 MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 4 સ્ટાર રિસોર્ટ, મનોરંજન ક્ષેત્ર અને સાંસ્કૃતિક થીમ પાર્કની સ્થાપનાનો સમાવેશ થાય છે. એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ગુજરાત પ્રવાસન નિગમ અને એડવેન્ચર ટૂર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલ 15મી વાર્ષિક સભામાં પ્રવાસન, વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા સહભાગી થયા હતા અને ગુજરાતના પ્રવાસન ક્ષેત્રોની વિકાસ ગાથા દેશભરના ટૂર ઓપરેટરો સમક્ષ પ્રસ્તુત કરી હતી. આ વેળાએ મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે મેગા નર્મદા રિવર ટ્રેલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સાથે પ્રવાસનલક્ષી પુસ્તિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. અહીંયા ગુજરાત ટુરિઝમ અને એસોસિએશન બે આયોજિત જે કાર્યક્રમ છે એમાં ઘણા બધા રાજ્યોમાંથી અહીંયા અલગ અલગ પ્રકારના જે પ્રતિનિધિઓ છે એડવેન્ચર ટુરિઝમ માટેના અહીંયા ઘણા બધા પ્રતિનિધિઓ પણ આવેલા છે. અને આજે અરુણાચલના મુખ્યમંત્રી શ્રી પણ આવેલા હતા. ભારત સરકારના જે ટુરિઝમ વિભાગ છે એના રિજિયોનલ ડાયરેક્ટરથી લઈ અને ગુજરાત ટુરિઝમના સેક્રેટરી, MD અને આ એસોસિએશનના બધા હોદ્દેદારો એ આ ખૂબ સરસ એડવેન્ચર ટુરિઝમ માટેની જે આ કોન્ક્લેવ છે એ ખૂબ સરસ રીતે આયોજન કર્યું છે. અને આના કારણે ગુજરાતમાં ખૂબ સારા જે ટુરિસ્ટ સ્થળો છે, પ્રવાસન સ્થળો છે, એ પ્રવાસન સ્થળોમાં આ બધા પ્રકારની જે આજે MOU થયા છે અને અલગ અલગ સ્થળો ઉપર અહીંયા અલગ અલગ પ્રકારના એડવેન્ચર નો વ્યવસાય માટે આ અલગ જે સ્થળો છે એમાં પહેલાં જોઈને આવ્યા છે, પછી આ કાર્યક્રમમાં આવ્યા છે. એટલે ઘણા બધા રાજ્યમાંથી જે આ પ્રકારના એડવેન્ચર ટુરિસ્ટ માટેનું જે કામ કરે છે એને આપણા ગુજરાતના અલગ અલગ સ્થળો ઉપર એ પોતે આવશે અને એના કારણે ત્યાં જે આવેલા પ્રવાસીઓ છે
એને આ બધી જ પ્રકારની રાઇટ્સ છે એ ત્યાં એની સુવિધા મળશે અને એના કારણે આવનારા દિવસોમાં પ્રવાસીઓની હજુ પણ વધારે ખૂબ વધારો થશે અને સ્થાનિક ગુજરાતના લોકોને રોજગારીમાં પણ વધારો થશે. આ તકે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, એટોઆઈના ઉપપ્રમુખ વૈભવ કાલા, પ્રવાસન નિગમના એમડી ડોક્ટર સૌરભ પારધી, કેન્દ્ર સરકારના પ્રવાસન વિભાગના અધિકારી અનિલ ઓરો અને વેંકટેશ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો દિવસભરની મહત્વની ખબર જોવા માટે ફરી મળીશું આ જ સમયે. ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.